વેલકમ બેક। અમદાવાદમાં મેઘરાજાની બગડાટી બાદ હવે મુશ્કેલી વધી છે। હાટકેશ્વર સર્કલની વાત કરીએ કે જ્યાં બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો હાટકેશ્વરથી। હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ જંકશન પર પાણી જ પાણી। વર્ષોથી હાટકેશ્વરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી છે। लगभग જે મોટાભાગના જે ચાર રસ્તા છે, ઇમ્પોર્ટન્ટ ટ્રાફિક જંકશન છે કે જ્યાં સામાન્ય રીતે ટ્રાફિક વધુ રહેતો હોય અને લોકોની અવરજવર વધારે હોય, એ તમામ જગ્યાઓ ઉપર સમગ્ર અમદાવાદ શહેરની પોલીસ અત્યારે ટ્રાફિક નિયમન તેમજ પાણી ભરાવાને કારણે કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે ખડે પગે હાજર છે। મહત્વનું છે કે ગતરોજ ભારે વરસાદ બાદ અમદાવાદમાં ઠેર ઠેર જળ ભરાવની સમસ્યા સામે આવી, ત્યારે હાલ પણ ઘણા વિસ્તારોમાં પાણી ન ઓસરતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાયેલી જોવા મળી છે। અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર, જે હાટકેશ્વર બ્રિજના કૌભાંડ અને અણઆવડતનો જે પુરાવો હતો, આ જ બાબતને ધ્યાન પર રાખી આ વિસ્તાર ખૂબ જ જાણીતો બન્યો છે। જે બ્રિજ બનાવવાનું જે કારણ હતું હાટકેશ્વર વિસ્તારમાં, તે માત્ર ને માત્ર પાણી ન ભરાય, વરસાદી પાણી ન ભરાય તે માટેનું હતું। અને મહત્વની બાબત એ છે કે આખરે બ્રિજ તોડતાની સાથે જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે ફરીથી જેમની તેમ જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે સામાન્ય વરસાદ હોય તો સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થતા હતા, જે બાબતને ધ્યાન પર રાખી અને આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો હતો। વર્ષ 2017માં જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું, પરંતુ આ બ્રિજ કોઈ પણ પ્રકારે કામ લાગ્યો નહીં અને હવે એ બ્રિજ તોડી નાખવામાં આવ્યો છે। ત્યારબાદ ફરીથી સમસ્યા ઠેરની ઠેર થઈ ચૂકી છે। મહત્વની બાબત એ છે કે આખરે જે રીતે વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા હતી, હાટકેશ્વર સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઈ જતું હતું, તે જ પ્રકારના દ્રશ્યો હવે ફરીથી જોવા મળી રહ્યા છે અને વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી વરસાદી પાણી ઓસરતા નથી। મહત્વની બાબત છે કે આખરે હવે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો માટે હેરાન પરેશાન થવાનો વારો આવશે અને કોર્પોરેશન હવે આખરે આયોજન કરશે તો કયા પ્રકારનું કરશે તે બાબત મહત્વની છે। કેમેરામેન ઉર્વિસ સોની સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।